કેશોદના મેસવાણ ગામે ભ્રષ્ટાચાર અને ગેરરીતિઓને માજા મૂકી હોવાની ઉપસરપંચે ફરિયાદ કરી છે. કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર દ્વારા ગામડાઓને સમૃદ્ધ બનાવવા અને ગામવાસીઓને સુખાકારી માટે વિવિધ યોજનાઓ હેઠળ માત્ર રકમ ફાળવી કામો મંજૂર કરવામાં આવે ત્યારે સ્થાનિક ગ્રામ પંચાયતના પદાધિકારીઓ અને અધિકારીઓ દ્વારા બંધ બારણે મેલી મુરાદ રાખી ભ્રષ્ટાચાર આચરી મોટા પાયે ગેરરીતિઓ આચરવામાં આવી. જવાબદાર અધિકારીઓ સમક્ષ રજૂઆત ફરિયાદ કરવામાં આવે તો ધોરણસરની કાર્યવાહી કરવામાં ન આવતા ભ્રષ્ટાચારીઓને છૂટો દોર મળી ગયો છે. કેશોદના મેસવાણ ગ્રામ પંચાયતના સરપંચ ભૂપતભાઈ ભાણાભાઈ બાબરિયાએ તાલુકા વિકાસ અધિકારી કેશોદને લેખિતમાં રજૂઆત ફરિયાદ કરી મેસવાણ ગામે બસ સ્ટેશન પાદર વિસ્તારમાં વડલી વિસ્તાર વોટર ફિલ્ટર આરઓ પ્લાન્ટમાં મંજૂર કરવામાં આવેલ છે જે સ્થળ પર મોજૂદ નથી અને બિલની રકમ ચૂકવણી આપવામાં આવી છે. મેસવાણ ગ્રામ પંચાયત દ્વારા સીસીટીવી કેમેરા અને સ્ટ્રીટ લાઇટ લગાવવામાં આવી છે તે નબળી ગુણવત્તાવાળી હોય, મોટી રકમ ચૂકવી અને નબળી વસ્તુઓ લગાવી લીલો કચરો, સૂકો કચરો એકત્ર કરવા ખરીદવામાં આવેલ ડસ્ટબિન અને પાણી સંગ્રહ કરવાના પ્લાસ્ટિકના ટાંકાઓ નબળી ગુણવત્તાના હોય અને પાણીના ટાંકા સ્ટેન્ડ તૂટી ગયેલી હાલત અને ટાંકાઓ ચીરાઈ ગયા છે. કેશોદના મેસવાણ ગ્રામ પંચાયતના ઉપસરપંચ ભૂપતભાઈ ભાણાભાઈ બાબરિયાએ વધુમાં આક્ષેપ કરતા જણાવ્યું કે વસ્તુઓની ખરીદી માટે મંજૂર થયેલા ભાવ કરતાં વધારે રકમ ચૂકવી ગેરરીતિઓ આચરવામાં આવી છે. કેશોદ તાલુકા પંચાયત કચેરી દ્વારા જવાબદાર અધિકારીઓ પદાધિકારીઓને વિરુદ્ધ નક્કર કાર્યવાહી કરવામાં ન આવતા જૂનાગઢ જિલ્લા વિકાસ અધિકારી લેખિતમાં રજૂઆત અને ફરિયાદ કરી જણાવ્યું છે. કેશોદના મેસવાણ ગ્રામ પંચાયત દ્વારા સીસીટીવી કેમેરા, સ્ટ્રીટ લાઇટ, પાણીના ટાંકા, ડસ્ટબિન, વોટર ફિલ્ટર, આરઓ પ્લાન્ટ સહિતની ગામવાસીઓને સુખાકારી માટે સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં નબળી ગુણવત્તાની વસ્તુઓ ખરીદી મોટી રકમના બિલો ચૂકવી હાલ સ્થળ પર વસ્તુઓ ઉપલબ્ધ નથી, વેર વિખેર તૂટેલી ફૂટેલી હાલતમાં છે. કેશોદના મેસવાણ ગ્રામ પંચાયતના તલાટી મંત્રી અને સ્થાનિક મેસવાણ ગામના રહીશ હોય અને પદાધિકારીઓને રાજકીય દબાણ હેઠળ મોટા પાયે ગેરરીતિઓ આચરવામાં આવે છે. જેથી તાત્કાલિક અસરથી તલાટી મંત્રીની બદલી કરી સક્ષમ અધિકારીને તપાસ સોંપી મેસવાણ ગામના રહીશોના હિતમાં ભ્રષ્ટાચાર અને ગેરરીતિઓ આચરવામાં સંડોવાયેલા તમામ વિરુદ્ધ પંચાયતી ધારા હેઠળ ફોજદારી રાહે કાર્યવાહી કરવામાં આવે છે. અને કેશોદના મેસવાણ ગ્રામ પંચાયતના ઉપસરપંચ ભૂપતભાઈ ભાણાભાઈ બાબરિયા દ્વારા ભ્રષ્ટાચાર અને ગેરરીતિઓ ઉઘાડી પાડવામાં આવી છે. જવાબદાર ઉચ્ચ અધિકારીઓ દ્વારા નક્કર કાર્યવાહી કરવામાં આવે છે કે કેમ એ તો હવે આવનારા દિવસોમાં જ ખબર પડશે. જે કે સિંહ સાથે રાજુ પંડ્યા, કેશોદ.